માંગરોળ નગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોને 4 માસથી પગાર પેન્શન ન મળતા આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. નામ રામજી વિઠ્ઠલ પરમાર છે. હું નગરપાલિકામાં પાણી પુરવઠામાં સર્વિસ કરતો હતો. અત્યારે હું પેન્શન ઉપર છે. આજે 4 મહિનાની પગાર નથી થયો. બેંકમાં લોન છે તો આ વખત ત્યાંથી હપ્તા માટે જપ્તીનો વોરંટ આવ્યો હોય તો અમારે કરવું શું? આ રીતે પગાર કાયદેસર મળતા નથી, ઘરે પેન્શન મળતું નથી, તો અમારે શું કરવું અત્યારે? હવે મારે ઘરવાળીને કેન્સર હતું, મને છે હેમરેજની તકલીફ છે, મારી ઘરવાળી ઓફ થઈ ગઈ, પૈસાને હિસાબે પૈસા નથી. સિંધવા, હું નગરપાલિકાનો નિવૃત્ત હેડ ક્લાર્ક છું, પેન્શનર છું. અમે બધા પેન્શનરો 4 મહિનાથી પેન્શનથી વંચિત છે. સરકારશ્રી અમને દર વખતે ગ્રાન્ટ મોકલાવી દે, વખતની ગ્રાન્ટ આવી જાય, પણ નગરપાલિકામાંથી શરતોનું ઉલ્લંઘન કરીને અમારા પગારો કરતા નથી. એ ગ્રાન્ટ ક્યાં વપરાય છે એ સરકારે તપાસ કરવી પડશે, કેમ કે કર્મચારીઓનો પગાર 4 મહિનાથી ચડી ગયેલા છે. પેન્શનરોના, કર્મચારીઓના બધાના પગારો ચડેલા છે. આ બીજી વાર અમે આવેદનપત્ર દીધું, આની પહેલાં પણ 1 મહિના પહેલાં દીધું હતું, તો પણ કોઈ જાતનું એ લોકોએ અમારું કોઈ નિરાકરણ લાવ્યું નથી. આ પેન્શનરો સિવાય બીજી કોઈ પણ વસ્તુ, અમારા ઘરમાં કોઈ આવક ન હોય તો આ પેન્શનરોનો જો પગાર નહીં મળે તો બીજાનો હાલત થશે શું?